ક્લાસ ચાલતા હોય, અમુક અમુક વાતો, ઘણા બધા વિષયો હોય, પણ એક વાત હું અત્યારે કહું, વધારે સમય નહીં લઉં. તમે જે આ અત્યારે મજાનો દોર અત્યારે પકડાયો છે એમાં વચ્ચે રોકાવટના સ્વરૂપે હું ન આવું, પણ જે કલા, જે આવડત, જે ક્ષમતા તમારી અંદર પરમાત્માએ તમને આપેલી છે એને પરિવાર માટે, એને મિત્રો માટે, આજુબાજુના લોકો માટે, સમાજ માટે, દેશ માટે અને સમગ્ર વિશ્વના લોકો માટે વાપરવાનો સંકલ્પ કરજો. એની મજા કંઈક જુદી છે. અને એટલા માટે આજે વધારે ન કહું, પણ તમારી પાસે જે ક્ષમતા પડી છે ને, બસ એને વહેંચજો, દિલ ખોલીને વહેંચજો અને જોજો તમારા જીવનમાં કંઈક નવા એવા દિશાઓ ખુલવા માંડશે. પરમાત્માને હૃદયની ખૂબ ઊંડી ભાવનાથી પ્રાર્થના કરું છું, આપ સૌના પરિવારમાં ખૂબ શાંતિ, ખૂબ સમૃદ્ધિ મળે આપને, અને પરમાત્મા આપ સૌનું મંગલ કરે એવી ભગવાનને પ્રાર્થના કરી અને મારી વાતને પૂરી કરું છું.